લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભર તાલુકાના 4 ગામોમાં તલાટી કમ મંત્રી અઠવાડિયામાં એક દિવસ આવે છે. તાલુકા પંચાયતની બેદરકારીથી ગામડાઓનો વિકાસ રૂંધાયો. ભાભર તાલુકા પંચાયતમાં તલાટી કમ મંત્રીની ઘટના કારણે કપરુપુર, ચચાસણા, મોતીશ્રી અને બુરેઠામાં અઠવાડિયામાં એક દિવસ તલાટી હાજર રહે છે. ભાભર તાલુકા ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ રૂંધાઈ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે અનેકો એવી પંચાયતો જાણે કે ન ધણિયાતી હોય તેમ ગ્રામ પંચાયતોમાં તલાટીઓ રેગ્યુલર ન આવતાની ફરિયાદો ઉઠી રહી છે, જેના કારણે પંચાયતો બંધ હાલતમાં જોવા મળે છે. અરજદારોને આવકના દાખલા, જાતિના દાખલા તેમજ અન્ય કોઈ કામકાજ હોય તો તલાટીના સહી સિક્કા કરાવવા માટે અન્ય ગ્રામ પંચાયતમાં તેમજ ભાભર સુધી લાંબુ થવું પડે છે. જાણવા મળતી વિગતો મુજબ ભાભર તાલુકાના કપરુપુર, મોતીસર, ચચાસણા અને બુરેઠા સહિત 4 ગામ વચ્ચે એક જ તલાટી હોય. અઠવાડિયામાં એક જ દિવસ તલાટીને ફાળવવામાં આવે છે. જ્યારે ચચાસણા ગામની મુલાકાત લેતા ચચાસણા ગામના લોકોએ એવું જણાવ્યું હતું કે તલાટી અઠવાડિયામાં એક દિવસ આવે છે, થોડો સમય રહે છે. જો અઠવાડિયામાં એક દિવસ તલાટી આવતા હોય તો અન્ય દિવસોમાં તલાટીનું કામ હોય તો તલાટીને અન્ય ગ્રામ પંચાયતે અથવા ભાભર જઈને અરજદારને સહી સિક્કા કરવા પડે છે. આ બાબતે કપરુપુર તલાટી નાથુભાઈને પૂછતા જણાવ્યું હતું કે હું કપરુપુર અને મોતીશ્રીમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવું છું, પરંતુ ચચાસણા તેમજ બુરેઠામાં મને ચાર્જ આપ્યો છે, જેથી કરી હું દરેક ગ્રામ પંચાયતમાં અઠવાડિયામાં એક જ વાર હાજર રહું છું. જેમાં કપરુપુર મંગળવારે, ચચાસણા સોમવારે, મોતીશ્રી શુક્રવારે, બુરેઠા બુધવારે તેમજ ગુરુવારના દિવસે ભાભર તાલુકા પંચાયતમાં મીટિંગ હોય છે તેવું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય એ છે કે અઠવાડિયામાં એક દિવસ જો તલાટી આવતા હોય તો ગામના લોકોને સહી સિક્કાનું કોઈ પણ તલાટીનું કામકાજ હોય તો એક જ દિવસ તલાટી મળે છે. બાકીના દિવસોમાં તલાટીના કામ માટે અન્ય ગ્રામ પંચાયત અથવા ભાભર જવું પડે છે, જેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ભાભર તાલુકા પંચાયતનો વહીવટ કથળ્યો હોવાની પણ ફરિયાદ ઉઠી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ભાભર તાલુકા પંચાયતને પૂરતા તલાટી કમ મંત્રી આપવામાં આવે તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા.